ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં આપણે 20મું ગદ્ય તો લઘુકથા એ સમજી રહ્યા હતા, જેમાં પહેલી લઘુકથા ફર્ક આપણે સમજી ગયા. બીજી લઘુકથા છે આત્મમંથન, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 98 એટલે કે 98માં પેજ ઉપર આ લઘુકથા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સૌ તમારા પાઠ્યપુસ્તકમાં 98માં પેજ ઉપર ધ્યાન રાખજો. આત્મમંથન જે આપણને આપણા ઉપર વિચાર કરવાનો પ્રેરણા આપે છે કે મનુષ્ય પોતાનું આત્મમંથન કરવાની જરૂર છે. सारे दिन मेहनत कर दोपहर को दक्षिण और के बरामदे में बिस्तर बिछा कर लेटा था. અહીંયા કથાનાયક કે કહે છે કે સારે દિન મહેનત કર, આખો દિવસ મહેનત કરીને दोपहर को दक्षिण और के बारामदे में, બપોરના સમયે બરાબર દક્ષિણ બાજુના ઓસરીના ભાગમાં બિસ્તર બિછા કર લેટા હતા. એટલે કે આંગણાના ભાગમાં બિસ્તરો પાથરીને સૂતો હતો, લેટા હતા. જ્યો ही नींद आई तभी एक चीज मुंह पर थप से आ गिरी. જેવી નીંદર ચડી, જેવી નીંદર આવી અને તરત જ એક પક્ષીનું બચ્ચું ચીજ મુંહ પર થપ સે આ ગઈ. એક પક્ષીનું બચ્ચું છે એ મારા મોઢા પર આવીને થપ દઈને પડ્યું. જલ્દી સે ઉઠ બેઠા, ઝડપથી ઊભો થઈ ગયો, બેઠો થઈ ગયો. સૂતો હતો તો બેઠો થઈ ગયો. દેખા એક બદસુરત કુછ પક્ષી કા ચૂચા. જોયું તું એક બદસુરત, કદરૂપું એવું, કુત્સિત નિંદિત, જેની નિંદા કરીશ એવું પક્ષીનું નાનકડું બચ્ચું. એક આવું કદરૂપું પક્ષીનું બચ્ચું આવીને પડ્યું. ન બાલ ન પર, જેને પાંખ પણ નહોતી અને જેને વાળ પણ આવ્યા નહોતા, એવું કદરૂપું, અને જે હજી નાનું હોય, જે પક્ષીને પાંખ પણ નહોતી આવી અને જેને વાળ પણ, જેને પાંખોના વાળ પણ આવ્યા નહોતા, એવું આ બચ્ચું અત્યંત ही बीभत्स, अत्यंत घृणित, यानी घृणा थी सके घृणित. मैंने क्रोध और घृणा से उठाकर उसे सामने आंगने में फेंक दिया. અને મેં ગુસ્સામાં એ ઘૃણા નફરત કરતાં ઉઠાવી અને સામેના આંગણામાં ફેંકી દીધું. જેવું મુખ ઉપર પડ્યું એવું સીધું મેં ઉપાડી અને સામેના આંગણામાં ફેંકી દીધું. પાસી એક બિલ્લી માનો इसी क्षण के इंतजारी में घात लगाई बैठी थी. અને બાજુમાં એક મીંદડી બિલ્લી, માનો इसी क्षण की, જાણે કે આ જ ક્ષણની રાહ જોતી, इंतजारी राह देखना, घात लगाई बैठी थी. એ જાણે એ શિકાર કરવા માટે ઊભી હોય એવું. જેવું મેં પેલું બચ્ચું ફેંક્યું એવું જ એ મીંદડી છે, જાણે એની રાહ જોઈને ઊભી હોય એવી રીતે એ ત્યાં બેઠી હતી. उसने झपट कर बच्चे को उठाया और भागी. જેવું મેં બચ્ચું એ પેલું ઘા કર્યું સામેના આંગણામાં, અને એ સીધું એમ બિલાડીના મુખમાં ગયું અને બિલાડી એને સીધું ઝપટ મારી ઉઠાવી અને ભાગી ગઈ. મેનો કા ઝુંડ આર્તનાદ કરને લગા. અને એ મેનો એટલે કે પોપટને, માદા પક્ષી મેના જેને કહેવાય, તો એ પોપટને મેના એના જે સમૂહ આવી પડ્યા માદા પક્ષીઓ, અને આર્તનાદ દર્દ ભરી ઊંચી આવાજ રો કકડ કરને લગા, આર્તનાદ કરને લગા. દર્દ ભરી ઊંચી આવાજ से કલબલાટ કરી નાખ્યો એ મેનાના સમૂહ. પક્ષીઓ કા હાહાકાર દેર તક સુનાઈ પડતા રહા. અને આ પક્ષીઓનો હાહાકાર, ભય, પીડા કે કારણ જોર જોર से રોના ચિલ્લાના. અને પક્ષીઓનું રોવું, ચિલ્લાવું, એ રડવું અને ખૂબ જ એ ચીચિયારીઓ કરવી, એ ચીચિયારીઓ ખૂબ જ દૂર સુધી સંભળાઈ, દેર તક, અને લાંબા સમય સુધી સંભળાતી રહી. થોડી દેર તક કરવટે બદલને કે બાદ મેં સો ગયા. અને કથાનાયક કહે છે કે થોડી વાર સુધી નિંદર તો ના આવી, પણ થોડી વાર સુધી પડખા બદલાવી અને પછી હું સૂઈ ગઈ. 4-5 साल बीत गए. ત્યાર પછી 4-5 વર્ષ વીતી ગયા. अचानक एक दिन हमारा इकलौता आँखों का तारा हमारा बेटा सचिन सांप के कटने से मर गया. અને કથાનાયક કહે છે અચાનક 4-5 વર્ષ
પૂરા પસાર થઈ ગયા પછી એક દિવસ અમારો એકનો એક દીકરો, આંખો કા તારા, એ ખૂબ જ વહાલો લાડલો દીકરો, હમારા બેટા સચિન, એ કે અમારો બેટો, મારો પુત્ર સચિન सांप काटने से मर गया, જેને સાપ કરડવાથી મૃત્યુ પામ્યો. डॉक्टर वैद ओझा कोई भी उसे बचा नहीं सका. हाँ, डॉक्टर પાસે લઈ ગયા, વૈદ પાસે લઈ ગયા, ઓઝા મંત્ર તંત્ર વાળા પાસે લઈ ગયા, પણ કોઈ એને બચાવી ન શક્યું. કોઈ બચા ન શકા. હંમેશા હંમેશા કે लिए हमें छोड़कर सचिन चला गया, અને હંમેશા હંમેશા માટે એ કાયમ માટે અમને છોડીને જતો રહ્યો, એટલે કે મૃત્યુ પામ્યો, અને એનો અવસાન થયું. ઘર મેં રોના પીટના શરૂ હો ગયા. ઘરમાં રડવાનું પીટવાનું શરૂ થયું, કારણ કે સ્ત્રીઓ એના બાળકને મૃત્યુ પામવાથી, સાપ કરડવાથી મૃત્યુ પામ્યું, જેને કારણે ઘરના એ સ્ત્રીઓ રડવા લાગ્યા. ઘર મેં રોના પીટના શરૂ હો ગયા. मेरी पत्नी भीतर मूर्छित होकर गिर पड़ी. कथानायक છે કે મારી પત્ની તો એ બેભાન થઈ અને પડી જ ગઈ, એટલી રડવા लगी. कुछ महिलाएं उन्हें संभालने में लग गई. बाहर आया तो देखा बच्चे को ले जाने की तैयारी हो रही थी. અને કેટલી મહિલાઓ તો એ મારી પત્નીને સંભાળવામાં લાગી ગઈ, કારણ કે એ બેભાન થઈને પડી ગઈ હતી, એટલે એને સંભાળવામાં કેટલીક સ્ત્રીઓ તો લાગી ગઈ. અને બહાર આવીને જોઉં છું તો એ છોકરાને સ્મશાને લઈ જવાની તૈયારી થવા લાગી. બચ્ચે કો લઈ જાને की तैयारी हो रही थी. हाहाकार मचा हुआ था, અને ચારે બાજુ રોકકડ हाहाकार થઈ રહ્યો હતો. उसी वक्त मुझे बहुत दिनों बाद न जाने क्यों उसी चिड़िया के बच्चे का ध्यान है. અને એ દિવસે उस दिन मुझे बहुत दिनों बाद, અને કેટલા 4-5 વર્ષો પછી, ન જાણે કેટલા દિવસો પછી, ઉસી ચીડિયા એ મેનાના બચ્ચાનું યાદ આવ્યું. ચીડિયા કે બચ્ચે કા ધ્યાન આવ્યું. એ પક્ષીનું બચ્ચું જે મારા મુખ ઉપર પડ્યું હતું, અને મેં ગુસ્સામાં જે ઘા કરી દીધું, અને એ બચ્ચું જે બિલાડીના મુખમાં જઈ પહોંચ્યું, બિલાડી લઈને ભાગી ગઈ હતી, અને જે પક્ષીઓએ શોર બકોર કર્યો હતો, જે રોકકડ કર્યું હતું, એ બધું યાદ આવ્યું. उसी 4-5 साल पहले निस्तब्ध दोपहर में बिल्ली के मुंह में असहाय पक्षी का छौना और उसके चारों ओर चिखती चिल्लाती पक्षी माता तथा अन्य पक्षियों का झुंड. અને એ 4-5 વર્ષ પહેલાં નિસ્તબ્ધ, विशेष रूप से स्तब्ध, निश्चेष्ट दोपहर में, બપોરના સમયે, બિલ્લી કે મુંહ में, એ બિલાડીના મુખમાં અસહાય પક્ષી, જેનો બેસહારા, અસહાય, જેનો કોઈ સહારો ન, કારણ કે પાંખ પણ નહોતી, જેને પાંખ પણ નહોતી આવી, એવું પક્ષી, છોના બચ્ચા, શિશુ, उसके चारों ओर चिखती चिल्लाती पक्षी, અને જેની ચારે બાજુ રોકકડ કરતી પક્ષી, મેના, પક્ષી માતાઓ, અન્ય પક્ષીઓ કા ઝુંડ, અને અન્ય પક્ષીઓના સમૂહ, અસહાય, જે પક્ષી બચ્ચું હતું, જેને મેં બિલાડીના મુખમાં ધકેલી દીધું હતું, એ બધું યાદ આવે. જિસકા કોઈ સાથી સહાયક ન હો, અસહાય, એવો અસહાય, બેસહારા એવો જે પક્ષીનું બચ્ચું હતું, જેને બિલાડીના મુખમાં ધકેલી દીધું હતું, અને પછી જે આ પક્ષી માતાઓ અને પક્ષીઓના સમૂહે જે સૌરભ ઘોર કર્યો છે, જે રડવાનું અને ચિલ્લાવાનું શરૂ કર્યું, એ મને બધું યાદ આવ્યું. સહસા એક અનહ કહે ઇશારે ને મુझे भीतर धकेला दिया. અને અચાનક આ અન કહે, બીના કહે હુએ, અચાનક મને કોઈએ કહ્યું નહીં, પણ મને એ યાદ આવી ગયું. કોઈ એ ઈશારે મુझे भीतर धकेला दिया, મને અંદર સુધી એ હલાવી દીધો, કારણ કે જે મારા દ્વારા કૃત્ય થયું હતું, કથાનાયક કહે છે કે જે મારા હાથેથી કાર્ય થયું હતું, જે મારા મુખ ઉપર પક્ષીનું બચ્ચું આવીને પડ્યું, અને મેં ગુસ્સામાં ઘા કરી દીધો, અને એ પક્ષીનું બચ્ચું બિલાડી લઈને ભાગી ગઈ હતી, જેને કારણે પક્ષી માતાઓ અને પક્ષીઓના સમૂહે જે રોકકડ કરી હતી, જે જોર જોરથી રડવા કકડવાનું અવાજો કર્યા હતા, એ અવાજો આજે મને એ યાદ આવી ગયા, અને મને એ અહેસાસ, એ અનુભવ, એ અનુભૂતિ થઈ કે પક્ષીઓમાં પણ
એ માતાઓ હોય અને એને પણ એટલા જ એના સંતાનો વાલા હોય. જેમ આજે મારા દીકરો એ મૃત્યુ પામવા, સાપ કરવાને કારણે મૃત્યુ પામવાથી અમારા ઘરમાં જેટલી રોગ ઉકળ થાય છે એનાથી પણ વિશેષ કંઈક પક્ષીઓમાં રોગ ઉકળ, એટલે પીડા દરેકને થતી હોય છે. એટલે આ આત્મમંથન કરવાની જરૂર છે કે માણસ છીએ આપણે પશુ પક્ષીની પીડાને, વેદનાને કદાચ સમજવાનો પ્રયત્ન નથી કરતા, પણ આવી જ પીડા વેદના જ્યારે આપણા ઉપર આવી પડે છે ત્યારે આપણે એ પક્ષીઓ, એ પશુઓના વેદનાને, પીડાને સમજી શકીએ છીએ. એટલે આત્મમંથન કરવાની જરૂર છે. કવિ અહીંયા લેખક એ જ કહે છે કે મનુષ્ય નિરીહ और मुख पशु पक्षियों के साथ क्रूरतम व्यवहार करने से नहीं चूकता. જે મનુષ્ય નિરી યાની કોઈ અસહાય, બેસહારા એવા મૂંગા પશુ પક્ષીઓ સાથે જે ક્રૂર વ્યવહાર કરે છે એ व्यवहार करवाना चूकतो नहीं. इसका कारण यह है कि वह उनकी पीड़ा को समझने की कोशिश नहीं करता, किंतु जब उसे स्वयं उसे पीड़ा से गुजरना पड़ता है तो उसे इस पीड़ा का अनुभव होता है. कथानायक को अपने बेटे की मृत्यु के दुख के बाद पता चलता है कि पक्षी के चूजे की मृत्यु पर पक्षियों की दर्द भरी आवाज़ कितनी दुखदायी थी, कितनी दुखदायी. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણી બીજી લઘુકથા પણ પૂરી થાય છે, જે આપણને આત્મમંથન કરવાનો વિચાર આપે છે. અને શબ્દાર્થ, ટિપ્પણીઓ, મુહાવરે જે છે એ પણ વાંચી લેજો. બહુ સરસ મજાના શબ્દાર્થ અને મુહાવરે છે. ત્યાર પછી જે પ્રશ્નો જવાબ છે એ પણ તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો, જેમાં વિકલ્પવાળા પ્રશ્નોમાં પહેલા પ્રશ્ન કોણ સે ત્યોહાર કે દિન, તો ઈદ. બીજા પ્રશ્નમાં જવાબ આવે છે પત્ની, ખ. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવે છે બકરીઓ કા દલ, અને ચોથા પ્રશ્નમાં જવાબ આવે છે ક, રોબીલે. પઠાન કે સૈનિક દેખને એમ કહેશે તે રોબીલે. તો ત્યાં આપણો આ પાઠ પૂરો થાય છે અને આપણો સિલેબસ પણ પૂરો થાય છે. ધોરણ 11 વિષય હિન્દીમાં જે આપણા 2020-21ના વર્ષમાં જે 20 પાઠ કાવ્યો છે એમાંથી જે કંઈ 30% સિલેબસમાં નથી ચલાવવાનો અથવા તો નથી આપણે સિલેબસમાં આ વર્ષે નથી એવા પાઠ સિવાય બધા પાઠ આપણે સમજી ગયા છે. જો કંઈ પ્રશ્ન હોય તો તમે મને એ પૂછી શકશો, ફોન દ્વારા પણ પૂછી શકશો અને કમેન્ટ પણ કરી શકશો. બાકી તૈયારી કરતા રહેજો, ખૂબ ખૂબ વાંચતા રહેજો, વિચારતા રહેજો અને પ્રશ્નોત્તરી બુકમાં લખીને પાછો કરતા રહેજો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.